ચેનલ ઓફ વડોદરા। ડભોઈની રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની જટિલ સમસ્યા ઊભી થઈ છે। પરિણામે દર્દીના સ્વજનોને બહારથી પાણી ખરીદવાની ફરજ પડી રહી છે। ડભોઈ શહેર તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની જટિલ સમસ્યા હોવાને કારણે સત્તાધીશોને બહારથી જગ મંગાવવાની ફરજ પડી રહી છે। રેફરલ સરકારી હોસ્પિટલમાં 2 કુલર હોવા છતાં કેટલાક સમયથી કુલર બંધ હાલતમાં હોય હોસ્પિટલ સત્તાધીશો આગળ પાછળ ચાદર લગાવી દીધી છે। દૂર દૂરથી આવતા દર્દીઓ માટે કુલરોમાં પણ પાણી ખલાસ થઈ જતું હોય રાત્રિ દરમિયાન દર્દીઓને તકલીફ પડી રહી છે। એક તરફ સરકાર પૂરતી સુવિધાઓની વાતો કરતી હોય છતાં પણ ડભોઈ સરકારી દવાખાનામાં પીવાના પાણીની સુવિધાથી દર્દીઓ વંચિત છે। ડભોઈ સરકારી દવાખાનામાં દૂર દૂરથી 119 ગામોમાંથી લોકો આવતા હોય છે, ત્યારે પીવાના પાણીની સુવિધા ન હોવાથી દર્દીઓમાં બહારથી પાણીની બોટલો મંગાવવાની ફરજ પડી રહી છે। હોસ્પિટલમાં બંધ કરેલા કુલરોને ચાલુ કરાવવા માટે માંગ ઉઠી છે।